નમસ્કાર મિત્રો, રુદ્રાક્ષ ફાઉન્ડેશન વ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે અમે ગીર જંગલમાં આવેલું ભાંગલવડ કે જે ધાવડિયાથી 3 થી 4 કિલોમીટર અંદર જંગલમાં આવેલું છે અને ત્યાં પગપાળા ચાલીમાં આવવું પડે છે। તો આજે હું તમને ભાંગલવડનો ઇતિહાસ સમજાવીશ અને અહીંયા ક્યાંથી આવવું, કઈ રીતના અંદર આવવું અને અહીંયા આપણે ઓમપ્રકાશગીરી બાપુ જેમનો આશ્રમ હતો, અત્યારે તો તે દેવ પામ્યા છે। બીજો આશ્રમ તેનો ભૂતપતિ ત્યાં છે। તો આજે આપણે ભાંગલવડ વિશે જાણશું કે આ બાપુ ક્યાંથી આવ્યા અને આનું નામ ભાંગલવડ કેમ પડ્યું। તો અમારા બ્લોગમાં તમે લોકો બન્યા રહેજો। હું અત્યારે તમને મંદિરની સંપૂર્ણ જાણકારી આપીશ। અમે લોકો ભાંગલવડ પહોંચી ગયા છીએ અને ભાંગલવડ પાણીની અત્યારે તડકો ખૂબ જ છે, પાણીની તરસ લાગી તો રોહિતભાઈ અમારી સાથે છે, એવો પાણી ભરશે, પાણીની તરસ બહુ લાગી છે। અહીં કૂવો છે ખૂબ જ જૂનો, પાણી તમે જોઈ શકો કેવો ઉનાળો છે, ક્યાંય પાણી નથી। આમાં એટલા એરિયામાં ચાલીમાં આવ્યા, કોઈ જગ્યાએ પાણી નથી, કાંઈ અંદર શેક તમને પાણી પીવાનું મળે છે। તો તમારું પાણી સાથે લઈને આવું। હવે તમે આ નજારો જોઈ શકો છો, આજુબાજુ પક્ષીઓનો અવાજ આવે છે। કેમ રોહિતભાઈ, કેવી મજા આવે? બહુ મજા આવે, ખૂબ સરસ વાતાવરણ છે અહીંયા અને અહીંયા મજા આવે એવી જગ્યા છે। અને હવે આપણે જે ભાંગલવડનો ઇતિહાસ જાણીશું, માતાજી ખોડિયારમાંના બેસણા છે એના દર્શન કરીશું। પહેલાં પાણી પી લઈ, ત્યાર પછી હાથ પગ ધોઈને પછી અમે લોકો મંદિરના દર્શન કરવા જઈશું। તો વ્લોગમાં તમે લોકો બન્યા રહેજો। ખૂબ જ સુંદર જંગલનું વાતાવરણ છે, તમે જોઈ શકો છો। જંગલનું પાણી પીવાની ખૂબ મજા આવે, ખૂબ મીઠું પાણી હતું અને હવે લોકો અમે હાથ પગ ધોઈ લીધા છે। હવે અમે લોકો જશું ખોડિયારમાંના દર્શન કરવા અને ભાંગલવડ નામ કેમ પડ્યું એનો પણ આપણે ઇતિહાસ જાણીશું। તો ચાલો આપણે જઈએ હવે અંદર। અમે લોકો હવે પહોંચી ગયા છીએ। આ મંદિરની અંદર ખોડિયારમાંના બેસણા છે। શ્રી જીવન મુક્ત આશ્રમ શ્રી ભાંગલવડ ખોડિયાર મંદિર, સાધુ નંબર 1 ઓમ પ્રકાશગીરી બાપુએ આ મંદિરની સ્થાપના કરી હતી। તો તમે માતાજીના દર્શન પણ કરી શકો છો। ખૂબ જ સુંદર વાતાવરણ છે, તમે જોઈ શકો છો। અને આનું નામ ભાંગલવડ કેમ પડ્યું એ તમને કહેવાનું હતું કે જ્યારે તમને હું જે ભાંગલવડ છે તે વડ બતાવું, શિવલિંગના દર્શન કરી શકો છો। આ જે ભાંગલવડ જે વૃક્ષ છે કે જ્યારે બાપુને તેના ગુરુએ એવું કીધું કે તમે કોઈ એવી જગ્યા ગોતો, અને જ્યારે જુનાગઢ, આ બહુ જૂની વાત છે, જ્યારે જુનાગઢમાં ખૂબ વાવાઝોડું આવ્યું, ત્યાંથી વડની તીર ઉડી અને આવેલી આ જગ્યા ઉપર, એટલે ત્યાર પછી આ તીરમાંથી આ તમે વડ જોઈ શકો છો। આ વડ છે, વડ બતાવો, અત્યારે બહુ ઘનઘોર મોટો વડ છે, તેનું નામ ત્યાર પછી ભાંગલ વડ પડ્યું। અને ઓમ પ્રકાશગીરી બાપુ અહીંયા ઘણા વર્ષો રહ્યા। તો હવે તમને હું બીજી પણ બાપુની સાથે જોડાયેલી થોડીક કથા છે તેની પણ વાત કરીશ। તે થોડેક દૂર રાણીમાની સમાધિ કે જે અહીંયા જેમની આત્મા રખડતી અને ત્યારબાદ બાપુએ તમને પાછળ ઘણા કાર્યો કર્યા હતા। તો આપણે ત્યાં પણ જઈશું, તેના દર્શન કરીશું। અહીંયા હનુમાનજીના પણ દર્શન કરાવું તમને। સામેની બાજુમાં એના પણ આપણે દર્શન કરીએ। દેવલોકવાસ, શ્રાવણ સુદ 11ના શનિવારે સાંજે 6 ને 10 બાપુ દેવલોક પામ્યા હતા। ખૂબ જ સુંદર મજાનું વાતાવરણ છે। સામેની બાજુમાં એક કૂવો છે। આ જગ્યા એવી છે કે અત્યારે ઉનાળામાં અહીંયા પાણી જોવા ન મળે, પણ આ જગ્યાએ 2 કૂવા છે, એમાં પાણી તમને પીવાનું મળી રહે છે। ખૂબ જ સુંદર મજાની જગ્યા છે, તમે જુઓ। જ્યારે ઓમપ્રકાશ બાપુ આ જંગલની અંદર આશ્રમના આપણે તમને ખોડિયારમાંના દર્શન કરાવ્યા, ત્યાંથી બાપુ આ રસ્તાની અંદર રાણીમાં એ આત્મહત્યા કરી લીધી હતી અને પછી રોજે અવાજ આવતા કે મને મોક્ષ અપાવો। ત્યાર પછી બાપુએ, હું તમને એ જગ્યાએ લઈ જાઉં છું કે જ્યાં રાણીમાં પછી તેને મોક્ષ અપાવ્યો, તેની પાસે સપ્તાહ બેસાડી। તો લોગમાં બનાર્યું, તડકોય બહુ છે, જંગલવાળો એરિયો છે। હવે અમે રાણીમાંની જગ્યા છે ત્યાં પહોંચવા આવ્યા છીએ। આમાં તમને મળે નહીં, અમને પણ માંડ મળ્યું છે।
મેં તમને પહેલાં વાત કરી કે ઓમ પ્રકાશ ગિરી બાપુ જ્યારે રાત્રિ દરમિયાન આ એરિયામાંથી પસાર થતા તો તેમને અવાજ આવતા, તો આ જગ્યા પર રાણીમાએ આત્મહત્યા ગળાફાંસો ખાઈ લીધો હતો. અને ત્યારબાદ બાપુને એમ થયું કે આ અલગ અલગ અવાજ આવે છે, તો બાપુએ એમને પૂછ્યું કે તમે કોણ છો એમ. પછી બાપુને પરિચય આપ્યો રાણીમાએ કે હું આ છું. તો બાપુએ કીધું કે તમારી ફેમિલીમાં કોણ છે. તો તેમને એમ કીધું કે મારો એક દીકરો મુંબઈ છે, મારો એક દીકરો સાધુ છે જુનાગઢમાં, અને મારી એક દીકરી છે. ત્યાર પછી બાપુએ તે બધાનો સંપર્ક કર્યો. અને ત્યારબાદ પછી રાણીમાએ એમ કીધું મારી પાછળ તમે સપ્તાહ બેસાડજો. ત્યાર પછી બાપુએ આ જગ્યાથી તો આપણી આગળ જે આશ્રમ બનાવ્યો તેની બાજુમાં તેને સપ્તાહ બેસાડી હતી. અને બાપુના જે રાણીમાં છે તેમના દીકરા જે મુંબઈવાળા, પછી જુનાગઢમાં સાધુ, તે બધાએ કીધું કે તમે એની પાછળનું કાર્ય છે તે બધું કરો. અને આ જે જગ્યા છે તે રાણીમાની જગ્યા છે, તમે જોઈ શકો છો. રાણીમાના ચરણ પાદુકા, જય રાણીમાં. ખૂબ જ સુંદર મજાની જગ્યા છે. આ બતાવવાનું કારણ એટલે છે કે ઓમ પ્રકાશ ગિરી બાપુ જોડે મને બહુ લગાવ હતો. અને આ જગ્યાએ કોઈ જોઈ ન હોય, આ ગીર જંગલમાં આ બધી જગ્યા આવેલી હોય એટલે કોઈ જોઈ ન હોય, પણ મને એવું થયું કે હું ઇતિહાસ રજૂ કરું, એના માટે મેં તમને આ બતાવી. સુંદર મજાની આ જગ્યા.